તો લાઇન્સ એન્ડ એંગલ્સ જે ચેપ્ટર છે ને ઓલરેડી પાસ્ટમાં તમે શીખી ચૂક્યા છો, થોડું 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 થોડું, કશે રેખાઓ વિશે, કશે ખૂણા વિશે. હમણાં સુધી તમને કદાચ બીજ ગણિતમાં વધારે પ્રોબ્લેમ હશે, અંક ગણિતમાં. આમાં પ્રોબ્લેમ નહીં આવશે જો તમે હવે પછી બરાબર એક્યુરેટલી ધ્યાન આપશો તો. લાઇન્સ એન્ડ એંગલ્સ, રેખાઓ અને ખૂણાઓ. તો આપણે એક વસ્તુ જોઈ હતી, તમને યાદ હોય તો, કે ભાઈ ભૂમિતિમાં સૌથી પહેલા શું આવે છે? બિંદુ. એટલે એને શું કહીએ છીએ આપણે? પોઈન્ટ. રાઈટ? બિંદુ કહેતા હતા. પછી બધા બિંદુઓ ભેગા થયા તો શું બની? રેખા, જેને આપણે શું નામ આપ્યું? લાઈન. અને રેખાનો જ એક પાર્ટ છે રેખાખંડ, જેના બે અંત્ય બિંદુ એટલે કે બે, એને શું કહેવાય? રેખાખંડ. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? લાઈન સેગમેન્ટ. એમ આઈ રાઈટ? હવે રેખાખંડ પછી એક બિંદુમાંથી તેને શું નામ આપ્યું આપણે? કિરણ, એટલે રે નામ આપ્યું. ક્લિયર? તો હવે તમને ખબર છે લાઈન જે બંને બાજુ વિસ્તરેલી હોય અનંત સુધી, ઇન્ફાઇનાઇટલી જયા જ કરે, એટલા માટે રેલવે લાઈન કહેવામાં આવે. રે એટલે કિરણ, સૂર્ય કિરણ, સન રે. સૂર્ય એનો એન્ડ પોઈન્ટ છે, કે ઉદ્ભવ બિંદુ છે, ત્યાંથી નીકળે છે અને અનંત સુધી વિસ્તરે છે. સમજ પડે છે બેટા? ઓલરેડી આઈ ટોલ્ડ યુ. બરાબર છે? એક રીઝન આ બી છે તમારે. ઓકે, તો કિરણની અંદર એક અંત્ય બિંદુ હોય, રેખાખંડની અંદર બે અંત્ય બિંદુ હોય, બરાબર છે? અને રેખાની અંદર કોઈ અંત્ય બિંદુ હોતા નથી. હવે રેખાખંડની વાત કરી, પછી આપણે વાત કરીએ સુરેખ બિંદુઓ. લિનિયર પોઈન્ટ. બરાબર છે? કોલિનિયર. કોલિનિયર પોઈન્ટ એટલે જ્યારે બિંદુઓ, સુરેખ બિંદુ એટલે એક જ રેખામાં આવેલા જે હોય ને, એ બી સી, એ કેવા છે? સુરેખ છે. એ કેવા છે? સુરેખ છે. રાઈટ? અને નો સોરી સમરેખ લખવાનું હતું મારે. સમરેખ છે. અને અસમરેખ. અસમરેખ એટલે નોન કોલિનિયર પોઈન્ટ. જો આ બે એક લાઈનમાં છે, પણ આ બિંદુ એક લાઈન એટલે એક રેખામાં નથી, એટલે એને નોન કોલિનિયર પોઈન્ટ કહેવાય. તમને સમજ પડે છે? સમરેખ, સમરેખ એક જ રેખામાં, કોલિનિયર એક જ લાઈનમાં, અસમરેખ નોન કોલિનિયર. ક્લેરિટી આવે છે બધાને? હવે આપણે એની અંદર વાત કરીએ નોન કોલિનિયર. આ એક બિંદુ છે, એમાંથી એક કિરણ અને આ બીજું કિરણ, અને ઓ એ ઓ બી. જ્યારે આ રીતે બે કિરણો એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળે એટલે શાની રચના કરે છે? ખૂણાની રચના કરે, જેને શું કહેવામાં આવે છે? એંગલ. શું કહેવામાં આવે છે? એંગલ. ધ્યાન આપશો બરાબર અહીંયા. હવે આની અંદર ઓ એ ને ભુજા, ઓબી ને પણ શું કહેવાય છે? ભુજા, એટલે બાજુ કહી શકાય. બરાબર છે? આપણે એને એની સાઇડ્સ કહી શકીએ. સાઇડ્સ નહીં કહેવાશે, પણ શું કહી શકીએ? ઓ એ ને બોલો ઇંગ્લિશમાં શું કહી શકીએ? આર્મ. શું કહી શકીએ? ઓ એ ઓ બી. આ એંગલનું નામ કેવી રીતે આવશે? એ ઓ બી અથવા બી એ ઓ, આમ પણ લખી શકાય, અથવા એંગલ ઓ. ત્રણે ત્રણ રીતેના નામ આવશે. એ ઓ બી, બી એ ઓ, એટલે એંગલને તમે આ રીતે લખી શકો ને, એંગલ ઓ. ક્લેરિટી? બોલો, આની અંદર કોઈ કઈ પૂછવું છે? હવે આ જે બિંદુ ઓ છે ને, એને શિરોબિંદુ, વર્ટેક્સ કહેવામાં આવે. અને વધારે આવા બિંદુઓ હોય ને ચતુષ્કોણ કે એમાં એને વર્ટાઇસિસ કહેવામાં આવે. બહુ વચ્ચે શિરોબિંદુઓ આપણે ગુજરાતીમાં તો બહુ વાંધો આવતો નથી. હવે એંગલ્સની વાત ચાલી છે, તો એંગલ્સ પરથી આગળ વાત કરીએ કે ખૂણાના પ્રકાર, ટાઈપ્સ ઓફ એંગલ.
ખૂણાના પ્રકારમાં ટાઈપ્સ ઓફ એંગલની વાત કરીએ તો પહેલા કોના આધારે ખૂણાના પ્રકાર પડે? ખૂણાના પ્રકાર શાના આધારે પડે? તમે પાછલા ખૂણા તો શીખી ગયા છે. ચાલો જોઈએ. લઘુ કોણ. કયો કોણ? લઘુ કોણને ઇંગ્લિશમાં કહેવાય એક્યુટ એંગલ. કયો એંગલ? જેનું મેઝરમેન્ટ 0 થી મોટું અને 180 કરતા 90 કરતા નાનું એવા એંગલને શું કહેવાય છે? લઘુ કોણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? જેમ કે આનું મેઝરમેન્ટ 75 છે તો 75 આપણા માટે એક્યુટ એંગલ એટલે કે લઘુ કોણ કહેવામાં આવશે. ક્લિયર થાય છે? પછી ગુરુ કોણ, કાટકોણ લઈ લઈએ આપણે. કાટકોણ એને આપણે કહીશું રાઈટ એંગલ. રાઈટ એંગલનું એક્ઝેક્ટ માપ કેટલું હોય છે? ના 90 સે કમ, ના 90 સે, ના 90 થી વધારે. આ રીતે કાટકોણનો સિમ્બોલ. પહેલો પ્રકાર કયો છે? લઘુ કોણ. પછી મારું નામ આવશે હવે ગુરુ કોણ. તો ગુરુ કોણ છે? યોગેશ સર. માપ ક્યાંથી શરૂ થશે? 90 થી મોટું અને 180 થી એટલે 90.1 90.2 એ પણ ગુરુ કોણમાં આવે ને આમાં 0.10 ને 89.9999 સુધી લઘુ કોણ આવે. એવા ખૂણા તો આપણે દોરવાના આવતા નથી પણ આ તો તમને માહિતી આપી દીધી. પછી આ ગુરુ કોણને શું કહેવામાં આવે છે? ઓબ્ટ્યુઝ એંગલ. કયું એંગલ કહેવામાં આવે છે? ચાલો તો 3 પ્રકાર જોયા. હજુ એક પ્રકાર છે. કોણ કહેશે મને એને? સરળ કોણ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે સ્ટ્રેટ એંગલ. કયા એંગલ? આ કાટકોણ જ્યારે ડબલ થઈ જાય એટલે સરળ કોણ બની જાય. 180 એ બી સી. બરાબર ને? બી એ અને બી સી બે ભુજા એટલે કે આર્મ્સ છે. આ એનું કોમન ઉદ્ભવ બિંદુ છે. આ બે વચ્ચેનો ખૂણો. એ પણ નીચે પણ 180 થઈ શકે. ઉપર 180 તો નીચે પણ. તો બિંદુની આજુબાજુ ના ખૂણાનો સરવાળો કેટલો થાય ખબર છે? 180 વત્તા 180 એટલે એક બિંદુની આજુબાજુ 300 ને શું થાય? સમ ઓફ એંગલ અરાઉન્ડ પોઈન્ટ. યાદ રાખજો આ બધા પોઈન્ટ્સ તમને આગળ ભણવામાં થિયરી, આ થિયરી તમને આવડવી જ જોઈએ બરાબર. તો જ તમને, કારણ કે જ્યારે હું કહીશ ને કે ભાઈ આમાં કયો નિયમ વપરાશે તો તમને ખબર છે કે એક બિંદુની આજુબાજુ અને સરળ કોણ કેટલા થાય? 180. ફરીથી વાત કરીએ. લઘુ કોણ શું હતું? 0 થી મોટું, 90 થી નાનું. કાટકોણ શું હતું? ગુરુ કોણ શું હતું? 90 થી વધારે ને 180 કરતા. સરળ કોણ કેવું હતું? હવે આવે છે વિચલન કોણ, વિપરીત કોણ. વિપરીત કોણ એને કહેવામાં આવે રિફ્લેક્સ એંગલ. કયા એંગલ? તો આ 60 છે રાઈટ. એ બી અને સી શું છે? હવે મારે વિપરીત એંગલ એબીસી ફાઇન્ડ કરવું છે. એટલે કે રિફ્લેક્સ એંગલ કયું? તો એના માટે શું કરવું પડે? 360 માંથી 60 ને માઇનસ કરવું પડે. એટલે એનો મતલબ એમ થાય કે આ ખૂણાનું માપ 60 છે તો એનું બહાર જે આખું બને ને
હવે આમાં કોઈ નિયમ આવ્યો, આ પોઈન્ટ છે, પોઈન્ટની આજુબાજુ ટોટલ કેટલું થાય, આટલો ભાગ કેટલો છે 60, તો બાકીનો ભાગ શું હશે 300. ક્લિયર થયું? વિપરીત એટલે શું, કોનામાંથી માઇનસ કરવાનું, 360 માઇનસ એંગલ એટલે કે ખૂણો. 360 માંથી તમે ખૂણાનું માપ બાદ કરો એટલે કયો કોણ મળશે તમને, વિપરીત કોણ મળશે. વિપરીત કોણમાં ખબર પડી ગઈ? તો કયા કયા કોણથી શરૂઆત કરેલી, લઘુ કોણ, વિપરીત કોણ. હવે આપણે વાત કરીએ છીએ, તમને ખબર છે બે ખૂણાનો સરવાળો 90 થાય તો શું કહેવાય ને, વેરી નાઇસ, કોટી કોણ. ઇંગ્લિશમાં એને શું કહેવાય, બોલો. બે ખૂણાનો સરવાળો 90 થાય, ધારો કે એક ખૂણો 45 છે ને બીજું 45 છે, તો બેનો સરવાળો કેટલો થવાનો, 90. તો હું તમને સમજો, હા ઇંગ્લિશ વાળા રહી ગયા, કોમ્પ્લિમેન્ટરી એંગલ, કોમ્પ્લિમેન્ટ કરે છે એકબીજાને. બેનું ટોટલ કેટલું, ધારો કે આ 60 છે, આ શું છે 30 છે, બેનું ટોટલ કરીએ તો શું થાય છે, એટલે જ્યારે બે ખૂણાઓનો સરવાળો 90 થાય છે, when sum of two angle is 90, ત્યારે એને એકબીજાના કોટી કોણ કહેવાય. એકબીજાના શું કહેવાય, એ તમને પૂછાય કે 25 અંશના ખૂણાનો કોટી કોણનું માપ શોધો, તો કેવી રીતે શોધીશું આપણે, કોટી કોણ શોધવું છે આપણે, તો કોટી કોણ શોધવા માટે શું કરવાનું, 90 માઇનસ 25 કેટલા આવશે 60. એટલે કોટી કોણ એટલે શું, તમને જે ખૂણો આપ્યો હોય ને એને 90 માંથી માઇનસ કરો એટલે. હવે બીજો ખૂણો આવે છે પૂરક કોણ, એને સપ્લિમેન્ટરી એંગલ કહેવામાં આવે છે, સપ્લિમેન્ટરી એંગલ. અને એમાં ટોટલ એંગલ 1 અને એંગલ 2 નું ટોટલ 180 થાય. કેટલું થશે 1. ચાલો આ જ ખૂણામાં આપણે પૂરક કોણ શોધવું તો 25 ના ખૂણાનું પૂરક કોણ એટલે કે સપ્લિમેન્ટરી કઈ રીતે શોધીશું, બોલો. 180 માઇનસ 25 કેટલા થશે 155. કેટલા થશે 150. સપ્લિમેન્ટરી એંગલ ખબર પડી ગઈ બધાને? આખી થિયરીમાં હજુ સુધી કોઈને કોઈ ડાઉટ આવે છે, ક્લેરિટી? આ શબ્દો તમારા મગજમાં ફિટ થઈ જવા જોઈએ, કારણ કે જ્યારે આપણે મોટા દાખલા ગણીશું ને એક જ દાખલામાં બધી વસ્તુ આવશે. ધારો કે જો અહીંયા પૂરક કોણ આવે છે એટલે તમને ખબર પડે કે પૂરક કોણ એટલે શું, ખ્યાલ આવી ગયું બધાને? ચલો પૂરક કોણ પછીની વાત આપણી આવે છે એડજેસન્ટ એંગલ એટલે કે કયા પ્રકારના ખૂણા, બોલો. ના, રેખિક જોડ તો નહીં કહી શકાય, લિનિયરની વાત અલગ છે, બોલો. તમને લાસ્ટ યર હતું કે નહીં પૂરક કોણ, આ કોણ તે કોણ, બોલો. હે હા, આ છોકરાને બધું યાદ છે. આસન્ન કોણ બરાબર છે, એને કહેવામાં આવે એડજેસન્ટ એંગલ. એડજેસન્ટ એંગલ એટલે શું, તો ધ્યાનથી જોજો. આ મેન એંગલ છે એ બી અને સી, અને એનામાં હું એક ત્રીજું આ રીતે બાજુ દોરું છું. જો આસન્ન કોણ એટલે એડજેસન્ટ એંગલ એટલે શું, અહીંયા હવે પહેલા એક ખૂણો મોટો એબીસી હતો, એના બે ભાગ પડ્યા, કયા કયા, એક અને, તો હું એમ કહી શકું જો 1 + 2 = 3. ખૂણો એક કયો છે, એ બી સી. કયો છે, 2 કયો છે, અરે આપણે ડી લેવાનું હતું ને અહીંયા, તો એ બી ડી અને ખૂણો બી શું આવશે, ખૂણા નંબર 2 શું આવશે, સી બી ડી યા ડીબી. તો ખૂણો 3 શું બનશે, હા આપણો મેઇન ખૂણો હોય તે. એટલે એબીસી ના આ બે આસન્ન ખૂણા કહેવાય, એડજેસન્ટ એંગલ કહેવાય. કે એક એંગલના બે સરખા નહીં કહેવાય, બે જે ભાગ થયા એ બંને ભાગને એકબીજાના આસન્ન કોણ કહેવાય. કોના માટે, એબીસી માટે. એટલે આનું માપ 30 હોય, આનું માપ 40 હોય, તો એબીસી નું માપ કેટલું આવશે
70 30 વત્તા 40. ગોટ ઇટ માય પોઈન્ટ? આ કયો કોણ થયો? પાક્કું હે ને? આસનનો કોણ સમજ પડી ગઈ? હવે આપણે વાત કરીએ છીએ આ આસનનો. આપણો આ કયો ખૂણો છે નીચે? એઓબી. સરળ કોણ થયો? સરળ કોણનું માપ કેટલું હોય? તો આ બેનો સરવાળો કેટલો થશે? એવું 90 થાય ને. આ બેનો સરવાળો કેટલો થશે? 180 જ થશે. કેમ 180? કારણ કે મને ખબર છે સરળ કોણનું માપ જ 180 હોય. સીધી લાઈન છે એનું માપ કેટલું હશે? 180. એના પર એક કિરણ આપણે દોર્યું એટલે બે ખૂણા બન્યા. આપણે એડજેસન્ટ એંગલ તો કહેવાય જ ને. પણ આ આસનનો કોણ કહેવાય? પણ આ આસનનો કોણનો સરવાળો કેટલો થાય છે? 180. આમાં એવું નથી. આમાં એનો સરવાળો કેટલો થાય છે? 180. એટલે એને રૈખિક જોડ કહેવાય. કઈ જોડ કહેવાય? રૈખિક જોડ. ઇંગ્લિશમાં એને કહેવાય લિનિયર પેર. કઈ પેર? લિનિયર પેરનો સરવાળો હંમેશા 180 થાય. કેમ 180 થાય? મને કોણ સમજાવશે? 180 શા માટે થાય? લિનિયર પેર એવું નહીં. લિનિયર પેર એક સીધી લાઈન પર બને એવું નથી. લિનિયર પેર આવી પણ બની શકે. આ લાઈન સ્ટ્રેટ, એક લાઈન સ્ટ્રેટ હોવી જોઈએ. એક લાઈન શું હોવી જોઈએ? સ્ટ્રેટ. એના પર બીજી રે હોય એ નથી. એટલે આ જે બે ખૂણા છે લિનિયર પેર બની શકે. એટલે કે રૈખિક જોડ બને. રૈખિક જોડનો સરવાળો કેટલો થાય? ધારો કે મારે આની પાસે આનું માપ 110 છે તો આ માપ કેટલું મળશે? કેવી રીતે 70 મળે? 180 માઇનસ 110 એટલે આનું માપ કેટલું મળશે? એટલે રૈખિક. ચલો આપણે જોયું કોટિકોણનું શોધવું હોય તો કોનામાંથી બાદ કરવાનું? પૂરક કોણ શોધવું હોય તો 180 માંથી. રૈખિક જોડ શોધવું હોય તો કોનામાંથી બાદ કરવાનું? કાલે બધા સવાલ હું તમને મોઢે પૂછીશ. હા, મજા આવશે તમને પણ. એડજેસન્ટ એંગલ થઈ ગયા, લિનિયર થઈ ગયું. ઓકે, આ બધાને સમજ પડે છે? હવે આપણી પાસે એક આવે છે, એક આ રેખા છે, એક આ રેખા છે. બંને એકબીજાને એક બિંદુમાં છેદે છે. એક બિંદુમાં શું કરે છે? છેદે છે. એ બિંદુને નામ આપી દઈએ O. એના કારણે જુઓ 1 2 3 અને 4 ટોટલ કેટલા એંગલ બન્યા? તમને હવે જો આકૃતિ આપણે હમણાં સુધી ભણ્યા ને તેની વાત કરીએ. આ કયો ખૂણો બને છે ઉપર? ઉપર કયો ખૂણો બને છે? રૈખિક જોડ બને છે. જુઓ ને, આ લીટી સીધી છે. આ નીચે કઈ બને છે? એક લાઈન સીધી હોય ને એના પર બીજી કોઈ રે દોરી હોય તે શું બને છે? રૈખિક. આસનનો કોણ આન્સર રાઈટ છે, પણ આ રૈખિક જોડ કહેવાશે. આ કઈ જોડ કહેવાશે? ક્લિયર થયું? પણ આનું નામ છે, આ જે આપણે દોર્યું ને આ ટોટલ કેટલા ખૂણા બને છે? 4. એમાં બે પ્રકારના ખૂણા હોય છે. વર્ટિકલી ઓપોઝિટ એંગલ એટલે કે વર્ટિકલી ઓપોઝિટ એટલે બી વર્ટિકલી ઓપોઝિટ. ગુજરાતીમાં શું કહેવાય? વેરી નાઇસ. ઓપોઝિટ એંગલ એને કહેવામાં આવે અભિકોણ. કયો કોણ? ને યાદ રાખજો આમાં અભિકોણ કયા બને ખબર છે? 1 અને 3 સામસામેના ખૂણા અને 2 અને યાદ રાખજો. ધારો કે આનું માપ 30 છે તો આનું માપ પણ કેટલું થશે? ઉપરનો માપ 30 તો નીચેનો માપ બી 30. કેમ? સાની જોડ બનાવે છે? અભિકોણ કઈ કઈ છે આમાં બતાવો? AOD ઇઝ ઇક્વલ ટુ COB. આ BO એ શું છે? અભિકોણ. કેટલું માપ આવ્યું? તો મને આ 2 અને 4 પણ અભિકોણ છે જ ને મારી પાસે. કયું? AOC અને BOD. બરાબર, પણ એનું માપ મને નથી ખબર. હવે મને જણાવશો આ 4 નું માપ મારે કઈ રીતે શોધવાનું? રૈખિક જોડ છે ને આ શું થશે? રૈખિક જોડ. કઈ રીતે? COA અથવા AO પ્લસ AO એનો સરવાળો કેટલો થાય છે? 101 નું માપ મારી પાસે છે 30 છે. તો AOC કઈ રીતે મળશે મને? 180 માઇનસ AOC બરાબર 100 AOC બરાબર શું થયા? આ 150. તો આનું માપ
શા માટે 150? બંને અભિકોણની જોડ છે. શાની જોડ છે? ખબર પડે છે? અભિકોણની ઇંગ્લિશમાં શું કહે? વર્ટિકલી ઓપોઝિટ એંગલ. હવે કાલે તમારું કામ શું રહેશે? પહેલા આપણે આ થિયરીની ચર્ચા કરીશું. આ થિયરી તમને આવડવી જ જોઈએ, કારણ કે આગળ જે પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે, નાના મોટા, સ્મોલર, બિગર, એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન ધીસ. ઓકે, ચાલો તમે સૌથી પહેલા સારા અક્ષરે વિથ પેન્સિલનો ઉપયોગ કરીને આ બધું લખી લો. સ્કેલનો ઉપયોગ પણ કરવાનો વ્યવસ્થિત.